યોગી પ્રાણાયામને આપણા ત્યાં બે બાબત કહેવામાં આવતી હોય છે, વ્યવસ્થા અને અવસ્થા. અવસ્થા એટલે આપણા મનની અવસ્થા, ચિત્તની અવસ્થા. મનની અવસ્થામાં આપણામાં ક્યાંય વિકાર આવે, ઈચ્છા આવે, અહંકાર આવે, આપણું મન આપણા કંટ્રોલમાં ન હોય ને, ત્યારે કંટ્રોલમાં કરવું હોય, ગમે એટલા સંઘર્ષ થતા હોય, ગમે એટલી આપણી એનર્જી ડાઉન થઈ ગઈ હોય, તો 3 વાર 5 વાર યોગી પ્રાણાયામ કરીએ ને એટલે આપણી એનર્જી બૂસ્ટ થઈ જાય. આપણું શરીરનું મનનું આત્મા સાથે જોડાણ થઈ જાય અને એનાથી એ ફિલિંગ્સ કરીને એટલે આપણી એનર્જી મલ્ટીપલ થઈ જાય. આપણે નેગેટિવિટીમાં મનની બ્રેક લઈને આજે કોઈ જેલમાં કેદી હોય, કોઈ કેદી 24 કલાક ખરાબ ન હોય, જ્યારે એને ગુસ્સાય એનો કંટ્રોલ ન થયો એનાથી નબળું કામ થઈ ગયું, પછી એને પસ્તાવો થતો હોય. તો આ યોગી પ્રાણાયામ આપણી ચેતના વધારવા માટેનું ઇન્સ્ટન્ટ, આપણે કેમ કે ઇન્સ્ટન્ટ ડ્રિંક, યોગી પ્રાણાયામ ઇન્સ્ટન્ટ ડ્રિંક છે. તો એના માટે કાંઈ નહીં કરવાનું, બધા પોતાની જગ્યા ઉપર ટકા બેસતા. હું કહું ત્યારે આંખ બંધ કરી ઊંડો શ્વાસ લઈને ઊંડો ઉચ્ચાર કરવાનો. ઊંડો શ્વાસ બોલીને ત્યારે ઉપર હમિંગ આવે ને આટલા લેવલ સુધી બોલવાનું. મારી સાથે સૌ આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લઈને ઊંડો ઉચ્ચાર કરી